ગાંધીનગરના રાંદેસણમાં અકસ્માતમાં આરોપીને કોર્ટમાં રજૂ કરાયો। અકસ્માત સર્જનાર હિતેશ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। પોલીસ હિતેશ પટેલના 7 દિવસના રિમાન્ડ માંગી શકે છે। કલમ 105 અંતર્ગત સહ અપરાધ માનવવધનો ગુનો દાખલ કરાયો છે। લોકોને ઇજાઓ પહોંચાડવા બદલ કલમ 125A અને 125B લગાવવામાં આવી છે। પૂર ઝડપે વાહન હંકારવા બદલ કલમ 281 પણ લગાવાઈ છે। મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 184 પણ લગાવવામાં આવી છે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, અકસ્માત સર્જનાર હિતેશને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, શું વિગતો છે? જે આરોપીને આજે કોર્ટમાં પ્રોડ્યુસ કરીને તેના 7 દિવસના રિમાન્ડની માંગ ગાંધીનગર પોલીસ તરફથી કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે ગઈકાલે આરોપી હિતેશ પટેલ દ્વારા ગાંધીનગરના રાંદેસણ વિસ્તારની અંદર બેફામ રીતે ગાડી ચલાવીને 7 થી 8 લોકોને અડફેટે લીધા હતા અને જેમાંથી 2 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા। બેદરકારી પૂર્વક વાહન હંકારવું અને સહ અપરાધ માનવવધની કલમ તેના એફઆઈઆરની અંદર દર્જ કરવામાં આવી છે અને તેના આધારે વધુ તપાસ માટે ગાંધીનગર પોલીસ દ્વારા આજે રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે। સાથે રાખીને તેનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે આ ઉપરાંત તેની વધુ પૂછપરછ કરવા માટેના ગ્રાઉન્ડ પર તેના રિમાન્ડ માંગવામાં આવી રહ્યા છે। આરોપીનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ છે તે પ્રકારની પોલીસને માહિતી છે અને તેના આ ઇતિહાસ કયા પ્રકારનો હતો, તેની વર્તણૂક કયા પ્રકારની હતી અને જે તેનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો તેમાં તેને કોઈ નશીલા પદાર્થોનું સેવન કર્યું હતું કે નહીં તે દિશાની અંદર પણ તપાસ બાકી હોવાના મુદ્દા અને તે ગ્રાઉન્ડના આધારે પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા છે અને થોડા સમય બાદ ગાંધીનગર કોર્ટ દ્વારા આરોપીને રિમાન્ડ આપવામાં આવે છે, પછી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે। તેના પર તે ફેસલો થશે, પરંતુ આરોપી હિતેશ પટેલને હાલ ગાંધીનગર કોર્ટની અંદર રજૂ કરાયો છે, તેને પ્રોડ્યુસ કરાયો છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।